આમ તો હજી ગરમીની સિઝન સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. વૈશાખ મહિનો પૂરો થાય એની પહેલા જ મેઘરાજા ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. હું આપને આ માહિતી આપી રહ્યો છું એ તારીખ 21 મેના રોજથી 26 મે પછીના દિવસો સુધીમાં નૈઋત્યનું ચોમાસું કેરળ ખાતે પહોંચે એવી શક્યતા છે. પરંતુ એ પહેલા જ દેશના અમુક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામી ચૂક્યો છે. હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે આ વર્ષે ચોમાસું સમય પહેલા પહોંચશે, જે ટૂંક જ સમયમાં કેરળમાં દસ્તક આપી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતની અસરને કારણે આગામી 2 થી 3 દિવસ સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવના છે. હવામાન વિભાગે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે તેની સીધી અસર કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પણ આ અસરથી હવે બાકાત નથી. ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હજી થોડા દિવસો પહેલાની વાત કરું તો હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ચક્રવાત શક્તિ બનવાની શક્યતાને કારણે ચેતવણીઓ જાહેર કરી હતી. જોકે આ ચક્રવાત શક્તિ રચાય તેની પહેલા જ તેની સમાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ મુશ્કેલી હજુ સુધી ટળી નથી. હવે ત્યાં વધુ એક ચક્રવાત ત્રાટકવાના સમાચાર મળી રહ્યા છે અને જેના કારણે દેશના ઘણા રાજ્યોનું હવામાન ફરી એકવાર બદલાઈ શકે છે. આ નવું ચક્રવાત હવે અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલા આ ચક્રવાતને કારણે તેની અસર કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર સુધી જોવા મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 મેથી અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતાઓ વધી રહી છે, જેથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મુંબઈ, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં વરસાદ અને તોફાનની શક્યતા છે. તો આ હતી માહિતી વરસાદી માહોલ અને અરબી સમુદ્રમાં રચાઈ રહેલા નવા ચક્રવાત વિશેની. આ બાબતે જે કંઈ પણ નવી માહિતી હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થશે, આપને સમયાંતરે તમામ વિગતો મળતી રહેશે. બસ આવી જ અવનવી માહિતીથી અપડેટ રહેવા માટે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.